ખોડિયારમાંના મંદિરે અહીં આવે છે. અહીં ભગીયાનું મંદિર છે. બાકી દર્શન કરવાનું બાકી છે. કીધું તમને બતાવી દઉં. આખી ચતુર્જીને ઓલો ડુંગરો છે એ હસ્તગીરી ઝાળિયા. ફોકસ થઈ ગયો રેડી હાલો. અહીં તો ભાઈ આવું કંઈક લોકેશન છે મંદિરનું. અહીં થોડાક ફોટા પાડી લઈએ અમે. બધાને કેમ છો? બધા મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. ભરત આહિરના ભાઈ આપણે યુટ્યુબનો વિડીયોનો ઇન્ટ્રો કોપી કર્યો છે તો કેમ આપણને સારો લાગે એટલે, બાકી એવું કંઈ નથી. તો અત્યારમાં આપણે મસ્ત નાહી ધોઈને થઈ જાય છે કમ્પ્લીટ ને જવાનું છે ભાઈ બહાર ગામ. તમને ખબર છે કાલે મેં કીધું હતું આપણે જવાનું છે ભાઈ આપણા મામાજીના ઘરે જેસર. ત્યાં હવન ને એવું છે તો આપણને બોલાવ્યા છે, ફોન આવ્યો છે આવો. તો આપણે ત્યાં જવાનું છે. તો હું ને પપ્પા ને મમ્મી ત્રણેય જવાના છીએ. આપણે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. પણ મોજામાં મેં સપ્લાય પહેર્યા જોયું એ તો ઘડીક પહેર્યા છે. હે ધાબામાંથી કીધું બ્લોગ સ્ટાર્ટ કરતા આવી ને બહારનું વાતાવરણ તમને બતાવી દઈએ. હા ભાઈ આપણો ભાઈ આવે છે રવિ. જોયું શેરીમાં વાત કરી દે એકવાર. હા બસ તો શેરીમાંથી પાછો હાર્દિક પણ હાલ્યો આવે. આમ જો આજે એક પતરા પડ્યા છે ને એ આવા 2-3 પતરા મગાવવાના છે. આપણે સ્લેબ છે ને સ્લેબની આગળ નખાવાના છે થોડાક, કેમ કે દિવસ આમથી આમ જાય ને એટલે આપણે ઓસરીમાં તડકો આવે છે. એટલે આવા થોડાક પતરા મગાવી પછી આગળ પતરા નાખી દેવાના છે. અને આ બધું હજી સાફ સફાઈ કરવાની છે. આ વાહાડા પડ્યા છે, આ બધા જૂના મકાનના બધી ખપાટું ને બધું પડ્યું છે ને એ બધું થોડુંક સાફ સફાઈ કરી નાખવાની છે. પછી લગ્ન તો કાંઈ હમણાં તો 2-2.5 મહિનાની વાર છે એટલે હમણાં જે કંઈ સાફ સફાઈ નહીં થાય. પછી આ તો કદાચ ધાબુ આવું સાફ કરવાનું હોય ને ત્યારે. બાકી જે પતરા મગાવવાના છે ને આગળ થોડાક પતરા નખાઈ દઈએ એટલે થોડુંક તો આમ તડકો ન પડે એમ. તો અહીંયા ભાઈ મમ્મી થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ. જો હાર્દિક ને કેવો બોલો કંઈક. મારે એક સામ ઉતાવળ છે ને હર કાસમાં આમ દાયતા ફેરવવા આવે. રેડી બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા ગાડી પણ કમ્પ્લીટ છે. આપણે 2 વ્હીલ લઈને જવાનું છે તો ચાલો નીકળીએ હવે અમે. છીએ આપણે જેહાર અને અત્યારે બપોર પડી ગયા તો મસ્ત જમી લીધું છે. લાડવા ને એવું બધું ખાઈ લીધું. ભાઈ હવે નતો આવી જાય આપણે મામાજીના ઘરે. આમ તો દાદા છે ને મામાજી થાય છે, બે હક પણ શું છે. તો અમે બધા ધાબામાંથી આવી ગયા ને આપણે ભાઈ મામાજીનો છોકરો અને આપણે ભાઈ હાળા ઊભા છે એક હોલ પાસે. અને અહીંયા જમણવાર ચાલુ છે. હે એને કાંક વાંધો છે, મોઢું નથી બતાવતો. એને એમ કીધું ભાઈ મને ન લે, મારું મોઢું ન બતાવતા એમ. આ બધું ભાઈ પ્લોટમાં બધા મકાન છે. બધા નવા પ્લોટ પડ્યા છે ને ત્યાં મકાન બનાવવા છે આપણે. એટલે મિત્રો આપણે આવી ગયા છીએ તમારા ભાભી પાસે. ના યાર તમારા ભાભી અને સામું દેખાય ભાઈ કદમગીરી. બતાવું તમને, આથી દેખાય કદમગીરી ડુંગરો. જો આમ મંદિર દેખાય ને ડુંગરો છે કદમગીરી હસ્તગીરી ઝાળિયા. અમે ભાઈ આવ્યા છીએ જેહરમાં. મેં તમને આગળ કીધું એમ ભવનમાં આવ્યા છીએ ને કથા છે મારા મામાજીના ઘરે. તો બોલો 2 શબ્દો કયો કાંઈક. મોડા મોડા ગયા આ તમારા ભાભીની બધા છે ને કાલના આવી ગયેલા છે. રાત રોકાણા હતા એને બીજા હગા છે ત્યાં પાછા ગયા હતા. બોલો આવડે ભાઈ બધા હું નથી લીધી હતી ને ગાડીની ડીકીમાં કાલે સાંજે નાખી દીધી હતી તો અત્યારે આવી દીધી છે. ફેમિલી પપ્પાનો ફોન આવ્યો કે જવું છે ત્યારે અહીં આવે ખોડિયાર. અને જેહર આવ્યા છે તો હારો અહીં આવે ખોડિયાર પણ જાતા આવી. હવે અમારા હાહુ ને બધાને આવવાનું હશે તો આ લોકો આવશે બરોબર ને. હવે ત્યાં જઈએ પછી ખબર પડે અહીં આવે છે ખોડિયારમાં. હર્ષેલને મોટું બતાવી દઉં. તમે કહો હર્ષેલ કહે પાછો મને બ્લોગમાં તો લીધો જ નહીં. જાવ ને કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહી જવાનું. જઈ હવે હૈયાવે ખોડિયાર. તમે હૈયાવે જવા નીકળી ગયા છીએ અને અહીંથી ભાઈ ડુંગરાનું લોકેશન આવે તો તમને દેખાતું છે. હસ્તગીરીનો ડુંગરો છે લગભગ ડુંગરો. ને અમે જઈએ છીએ પાછા એ તો આવી જાય શેરી ગમતા. તો અમે ક્યાં પહોંચ્યા અમને ખબર નથી. અમે ડાયરેક્ટ જેહરથી ડાયરેક્ટ હૈયાવે જઈએ છીએ. એક ગામ આવી ગયું છે. અહીંથી ડુંગરો દેખાય છેત્રુજી પાણી પણ છે લગભગ એ બાજુ જવાનું એટલે અમને ખબર છે. ખાલી પી ગયા છીએ અમે હૈયાવેસ મંદિરે ખોડિયારમાંના મંદિરે. હૈયાવેસ અહીં ભગીયાનું મંદિર છે. બાકી દર્શન કરવાનું બાકી છે. કીધું તમને બતાવી દઉં. અહીંયા જે બધા ફોટો પાડે એ જોઈ દેખાય આપણે પાડવી. આવું કંઈક મંદિર છે અને ગાયણ પાસે પાણીનો તરફ ને એવું બધું. શ્રી ખોડિયાર અહીંયા ફોટો પાડો. અહીંથી છે શેત્રુજી જો તમને બતાવું ફૂલ ભરી ભાઈ. એમાં અત્યારે વરસાદ આવી ગયો એટલે હાવ પાણી અડ્ડો હોય એમાં કાંઈ ન ઘટે. જોઈ લે છે ને આખી શેત્રુજીને ઓલો ડુંગરો છે એ હસ્તગીરી ઝાળિયા.
ફોકસ થઈ ગયો રેડી હાલો અહીં તો ભાઈ આવું કંઈક લોકેશન છે મંદિરનું અહીં થોડાક ફોટા પાડી લઈએ અમે અમે બધા આવ્યા છીએ યાવસ ફરવા અહીં ફોટા પડ્યા ભાઈ ઓલા પણ અહીંયા હવે ખોડિયાર લખ્યું ત્યાં અને પાછળ ખેતરોજી મેં તમને આગળ બતાવ્યું એમ બધું વારે ઘડીએ બતાવવું પડે છે હા હા હું આપણા હાટુભાઈ જોડાઈ શીખ્યા છે એ ક્યારના એમ કહેશે બ્લોગ ઉતારો આગા વહી જવા અહીંથી બોલ વિડીયોમાં આવું તો ને તારે બોલ હવે શેત્રુજી બતાવો છેતરીજી બતાવી લીધી અહીંયા હા અહીંયા અમારે 2 જણા લ્યો હા લ્યો તમે 2 જણા આવી ગયા બ્લોગમાં બરોબર દેવાનું ઘરે આવશું ભાઈ આપણે હું જાઉં છું કેટલોક સમય લાગશે એમ આવું તો હવે લાગે આવી જાય ક્યારેક શાંતિ છે હો આ સમય છે અમારે હા હવે આપણે અહીંયા ખોડિયાર માના દર્શન કર્યા થોડાક વિડીયો ને એવું ફોટા ને એવું બધું પાડ્યો અને હવે જાય છે પાછા ઘરે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો ને થોડો તડકો ને એવું બધું લાગે છે હા મેં પાલટાના ડુંગરો દેખાય છે પાછળ હસ્તગીરી ને કદમગીરી 2 ડુંગરો ને આ બધું આવી જાય મહુવા આવી જાય એટલે એની પર પવન ચક્કી જોવા મળે ડુંગરામાંથી તમને બતાવું દેખાય થોડું હશે ઝાડુ આડે આવી અહીંયા દેખાય જો હા બતાણે અહીં પવન ચક્કી અહીંયા જોવા મળે આપણે મહુવા સાઈડ આવું હોય પાલટાણા વટી ગયા છીએ ને અત્યારે ભોગો આવ્યા છે વિઠ્ઠલ પર ગામમાં તો એમાં આપણે બધા મમ્મીની જે વાહે છે એને પાલટાણામાં દવાખાને વેચ કામ હતું અને થોડું તો માર્કેટમાં કામ હતું તો અહીંયા ગયા છે અમે જઈએ છીએ ઘર સાઈડ એક અમારી ગાડી છે ને એક અમારા ભાભી મારા ખાડા છે તો ફાઇનલી ભાઈ ઘરે પગ્યા છીએ બધા અને જમવા બેસી ગયા છીએ જમવાનું પણ બને નાખ્યું આવીને ડાયરેક્ટ અત્યારે બનાવ્યું છે ડુંગળી બટેટા રોટલો તો કાકાને બધા બેસી ગયા છીએ જમવાનું મમ્મી બનાવે છે રોટલા જો ગરમા ગરમ આવતા હવે ચૂલો લઈ લીધો ડાયરેક્ટ તો કાંઈ નહીં હાલો હવે જમી લઈએ ને પછી કાલનો બ્લોગ એડિટ કરવાનો છે પાછો વાર હોય